હેલો મિત્રો, આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ તો આપણે ગુજરાત રાજ્યનો ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે। તો આવો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ અને શા માટે થઈ। તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી। બોમ્બેથી મહારાષ્ટ્ર અને ગુજરાતની રચના થવા સુધીમાં લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો। આ 1960 પહેલાની વાત છે। તે સમયે બંને રાજ્યો બોમ્બેનો ભાગ હતા। બોમ્બેમાં મરાઠી અને ગુજરાતી એમ બંને ભાષાઓ બોલાતી હતી। ધીરે ધીરે બંને ભાષાના લોકોમાં અલગ રાજ્યની માંગ ઊભી થવા લાગી। આ લોકો ભાષાના આધારે પોતાના માટે રાજ્યની અલગ માંગ કરી રહ્યા હતા। તે દરમિયાન સ્ટેટ્સ ઓર્ગેનાઇઝેશન એક્ટ 1956 હેઠળ ઘણા રાજ્યોની રચના કરવામાં આવી। 1956ના એક્ટ હેઠળ આંધ્રપ્રદેશની રચના તેલુગુ ભાષી લોકો માટે કરવામાં આવી હતી। કર્ણાટકની રચના કન્નડ ભાષી લોકો માટે કરવામાં આવી, જ્યારે કેરળની રચના મલયાલમ ભાષી લોકો માટે અને તમિલનાડુની રચના તમિલ ભાષી લોકો માટે કરવામાં આવી હતી। અલગ અલગ ભાષાના આધારે લોકો માટે અલગ અલગ રાજ્યોની રચના કરવામાં આવી, પરંતુ તેમ છતાં બોમ્બેના મરાઠી અને ગુજરાતી લોકોને અલગ રાજ્ય ન મળ્યું। ગુજરાતી અને મરાઠી લોકોએ અલગ રાજ્યની માંગ સાથે બોમ્બેમાં આંદોલનો શરૂ કર્યા। લોકોએ તેમની માંગણીઓને લઈને અનેક આંદોલનો કર્યા, જેમાં મહાજ ગુજરાત ચળવળ પણ થઈ। મહારાષ્ટ્રની માંગ માટે મહારાષ્ટ્ર કમિટીની પણ રચના કરવામાં આવી અને અંતે 1 મે 1960ના રોજ બોમ્બેને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 2 રાજ્યોમાં વહેંચી દેવામાં આવ્યું। બંને રાજ્ય અલગ તો થઈ ગયા, પરંતુ હવે બીજી સમસ્યા ઊભી થઈ। આ સમસ્યા બોમ્બેને આપણા રાજ્યમાં સામેલ કરવાની હતી। બંને રાજ્યો બોમ્બેને તેમના રાજ્યનો ભાગ બનાવવા માંગતા હતા। ગુજરાતના લોકો બોમ્બેને પોતાનું માનતા હતા। ગુજરાતના લોકોનું કહેવું હતું કે રાજ્યની પ્રગતિમાં તેમનું સૌથી વધારે યોગદાન છે, જ્યારે મહારાષ્ટ્રના લોકો માનતા હતા કે બોમ્બે તેમનો ભાગ છે, કારણ કે અહીંયાના મોટા ભાગના લોકો મરાઠી ભાષા બોલે છે। આ માટે બહુ તર્ક વિતર્ક થયા અને આખરે મહારાષ્ટ્ર જીતી ગયું। બોમ્બેને મહારાષ્ટ્રની રાજધાની બનાવી દેવામાં આવી। આમ બંનેને પોતપોતાના અલગ રાજ્ય મળી જતા તમામ આંદોલનો બંધ થયા અને મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાતમાં ગુજરાત દિવસ 1 મેના રોજ ઉજવવામાં આવે છે।